નમસ્કાર દોસ્તો, હાલના આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ. દોસ્તો, આવનારી 3 કલાકને લઈ થઈ જજો તૈયાર. હવામાન વિભાગની જે અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતના આટલા જિલ્લાઓમાં આજે આગાહીમાં મોટો બદલાવ થઈ ગયો છે અને અત્યારે કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે દોસ્તો સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ખાસ ઘરની બહાર નીકળતા પહેલા દોસ્તો આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હાલ મહારાષ્ટ્રની અંદર પાછલી 24 કલાકની અંદર કેટલાક સેન્ટરોમાં જળ બંબાકાર થયો છે. ત્યારે આપણા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આખરે આઈએમડી તરફથી ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત આજે થઈ ચૂકી છે. આપણે જાણીશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો કેટલાક સેન્ટરોની અંદર તો દોસ્તો રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસું આજે આગળ વધશે અને એને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને દોસ્તો આપણે પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીશું. આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ચોમાસાનો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, નદી નાળા છલકાય અને કવાના પાણી ઊંચા આવે તેવા વરસાદો ક્યારે થશે, જેને લઈને જે આગાહીકારોની આગાહીઓ આવી રહી છે, આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ. પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જોઈ શકો છો અમે બંને દરિયાનું હાલનું વાતાવરણ બતાવીએ. બંગાળની ખાડીમાં એક મોટી ચક્રવાતી પરિભ્રમણવાળી સિસ્ટમ રચાણી છે. તો એટલું જ નહીં, હાલ દોસ્તો અરબી સમુદ્ર પણ ભારે સક્રિય જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રની સક્રિયતાના કારણે જેમાં પણ અત્યારે મુંબઈની અંદર પાછલી 24 કલાકના જે અત્યારે વરસાદના વિડીયો દોસ્તો સામે આવ્યા છે, જેમાં જ રીતસરનું જળ બંબાકાર થયું છે. મહારાષ્ટ્રના કેટલાક સેન્ટરોમાં 10 થી 12 ઇંચનો ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. ને દોસ્તો હવામાનની જે અત્યારની લેટેસ્ટ માહિતી આવી રહી છે તે અનુસાર આપણા ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત અને નવસારી લાગુ જિલ્લામાં દક્ષિણ પશ્ચિમના 2026ના ચોમાસાની સત્તાવાર રીતે દોસ્તો આજે એન્ટ્રી થઈ ચૂકી છે. અમે તમને અત્યારનું જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવીએ તો ગુજરાતના વાતાવરણની અંદર હાલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં આકાશમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જેમાં જોઈ શકો છો ભરૂચ લાગુના વિસ્તારો, નર્મદા, તાપી, સુરત, નવસારી, વ્યારા, ડાંગ, આહવાથી લઈ વલસાડના અને ડાંગના કેટલાક સેન્ટરોની અંદર તો આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ તમે અહીં સેટેલાઇટમાં નજર કરી શકો છો. અરબ સાગરમાંથી આ વાદળનું વહન ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આપણે જાણીશું કે અત્યારે હવામાન વિભાગે જે 3 કલાકની આગાહી જાહેર કરી છે, જેમાં કયા જિલ્લા માટે કેવું એલર્ટ આપવામાં આવ્યું તે સૌથી તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો ટૂંકા ગાળાની જે આજની અત્યારની આગાહી સામે આવી છે, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જોઈ શકો છો તો મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતમાં પણ આજે વાતાવરણની અંદર પલટો આવી શકે છે ને દોસ્તો વરસાદ પડવાની સંભાવના. ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો આ સાથે જૂનાગઢના દરિયાકાંઠા લાગુના ભાગોમાં પણ જોઈ શકો છો કોઈક સ્થળે વાવણી લાયક ભારે વરસાદનું યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી દોસ્તો ચોમાસાની રેખાને હવામાન વિભાગે ખેંચી લીધી છે. ત્યારે આપ અહીં જોઈ શકો છો આવનારી કલાકોમાં સુરત, આ સાથે નવસારી, તાપી, ડાંગ લાગુથી લઈ જોઈ શકો છો નર્મદા જિલ્લાના વાતાવરણ માટે હવામાન વિભાગનું અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ અત્યારે લાગી ચૂક્યું છે, જેમાં વલસાડ અને ડાંગના કેટલાક સેન્ટરોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે, કારણ કે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ ઉપર અત્યારે હવામાનનું જે આવી રહ્યું છે રેડ એલર્ટ અનુસાર આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના કાંઠાઈ ભાગોમાં વધુ વરસાદની અત્યારે આગાહી રહેશે. તો આ સાથે દોસ્તો અત્યારે હવે પછી આવનારી કલાકોમાં મધ્ય ગુજરાતના ભરૂચ, વડોદરા, આ સાથે અહીં જોઈ શકો છો છોટાઉદેપુર, પંચમહાલ અને ગોધરા લાગુના વાતાવરણ માટે પણ
ભારે વરસાદ પડવાની આગાહી છૂટી છવાઈ કરવામાં આવી છે અને આ વરસાદ ગાજવીજ સાથે પડે જેને લઈ અત્યારે આ વિસ્તારોમાં એલર્ટવાળા સિગ્નલો લાગી ચૂક્યા છે। તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો જે અત્યારનો ભારતીય હવામાન વિભાગનો ભારતના તમામ રાજ્યનો આગાહીનો જે અત્યારે નકશો રજૂ થયો છે, જેમાં લાલ કલર દોસ્તો મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ ઉપર લાગી ચૂક્યો છે, એટલે કે ત્યાં હજુ પણ આવનારી 24 કલાક ભારેથી અતિ ભારે રહી શકે છે। મહારાષ્ટ્રમાં મુંબઈમાં થયેલા સાંભેલા ધાર અને જળબંબાકાર પછી હજુ પણ તે ભાગો માટે રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત સહિત લાગુ વિસ્તારોમાં ભારે વરસાદનું જોઈ શકો છો દોસ્તો યલો એલર્ટ લાગી ચૂક્યું છે। ત્યારે હવે પછી આપણે દોસ્તો અહીં મોડલની અંદર જોઈ લઈએ તો અત્યારની કલાકોને લઈ ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં કેવો પલટો આવી શકે છે। ખાસ કરીને હાલના સેટેલાઇટ અનુસાર ધીમે ધીમે અરબ સાગરમાંથી વરસાદની ગતિવિધિ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ તરફ આગળ વધી રહી છે અને જેને જોતા સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવનારી કલાકોમાં તીવ્ર મેઘગર્જનાનો છૂટો છવાયો ઘણા જ ભાગોમાં વાવણી લાયક દોસ્તો વરસાદ શરૂ થઈ શકે છે। જેમાં અમે તમને બતાવીએ તો જોઈ શકો પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના આજે પણ ઘણા જ આઇસોલેટેડ વિસ્તારો જેમાં પાલીતાણા, જેસર આસપાસના વિસ્તારો, તળાજા, ઘોઘા, અલંગથી માંડી તમે જોઈ શકો છો દોસ્તો મહુવાના ગ્રામ્ય વિસ્તારોથી લઈ રાજુલા આસપાસના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી છાંટછૂટથી લઈ ઝાપટાથી લઈ કોઈક સ્થળે હળવો વરસાદ દોસ્તો પડે તેવી સંભાવના છે। તો આ સાથે જ અમરેલીના અને ગીર સોમનાથના દરિયાકાંઠાથી લઈને 50થી 70 કિલોમીટરના અંતરના જે વિસ્તારો છે જેમાં જોઈ શકો છો દોસ્તો આજે પણ ફરી ખાંભા, રાજુલા આસપાસના વિસ્તારો આ સાથે દરિયાકાંઠામાં વરસાદની ગતિવિધિ વધે તો તમે જોઈ શકો છો ફરી આજે ગીર સોમનાથ લાગુના કોડીનાર, ઉના આસપાસના વિસ્તારોથી લઈ જૂનાગઢના પણ ઘણા જ છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના સાથેના હળવાથી લઈ મધ્યમ વરસાદની દોસ્તો આગાહી જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અત્યારની જ કલાકોમાં આ વાતાવરણ ઊભું થવાને લઈ ઘણા જ વિસ્તારોનું વાતાવરણ અત્યારે પલટાવા લાગ્યું છે અને અમે તમને જે અત્યારનો સેટેલાઇટ ફોટો બતાવી રહ્યા છે તે અનુસાર આપ અહીં જોઈ શકો છો ભાવનગર, રાજુલા સહિત ભાવનગરથી લઈ મહુવા, અમરેલીના વાતાવરણમાં વાદળાઓ અત્યારે ધીમે ધીમે વરસાદની ગતિવિધિ વધારતા હોય તેવું જોવા મળી રહ્યા છે। આ સાથે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક સેન્ટરો આવનારી 24થી લઈ 36 કલાક માટે અતિ ભારે વરસાદ પડવાને લઈ આગાહીમાં રહેશે। જેમાં અમે તમને જોઈ શકો છો અમેરિકન મોડલ અનુસાર વરસાદની આગાહી બતાવીએ તો દોસ્તો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના છે ને જેમાં આપ અહીં જોઈ શકો છો ખાસ કરી ડાંગ અને વલસાડ લાગુના કેટલાક સ્થળોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે। તો એટલું જ નહીં, ખાસ કરીને દોસ્તો મધ્ય ગુજરાતના અન્ય વડોદરા આસપાસ, છોટાઉદેપુર જોઈ શકો છો, ભરૂચ, નર્મદા લાગુના વાતાવરણમાં પણ ગાજવીજનો કોઈક સ્થળે હળવો વરસાદ પડે તેવી હાલ સંભાવના આ વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો આ સાથે આપ અહીં જોઈ શકો છો દોસ્તો સુરત લાગુના વાતાવરણમાં પણ આજે આમ તો અત્યારે પણ કેટલાક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સુરત, બારડોલી, નવસારી આ સાથે તાપી, વ્યારા, માંડવી લાગુના વિસ્તારો અને આમ દક્ષિણ ગુજરાતના પણ વધુ પડતા પૂર્વ લાગુના જે વિસ્તારો છે જેમાં નર્મદા, તાપી, ડાંગ, સુરતનો કેટલોક પૂર્વનો વિસ્તાર, નવસારી અને વલસાડ લાગુના ભાગો માટે આવનારી કલાકો દોસ્તો ભારે વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આપણે દોસ્તો દક્ષિણ ગુજરાત પછી હવે જોઈએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આજે કોઈ વિસ્તારની અંદર વરસાદની સંભાવના જોવા નથી મળતી રહી। તો આ સાથે જ ખાસ કરીને કચ્છનું વાતાવરણ પણ આપ અહીં જોઈ શકો છો કોઈ વધુ વરસાદની આગાહી જોવા નથી મળી રહી। આમ તેમ છતાં પણ આપ અહીં મોડલની અંદર જોઈ શકો છો તો કચ્છના દરિયાકાંઠાની અંદર અરબ સાગરમાંથી આવનારા વાદળોને લઈ કોઈક જગ્યાએ ઝાપટું પડે, છાંટછૂટ થાય તો ઉત્તર ગુજરાતના પણ આપ અહીં જોઈ શકો છો બોર્ડર કાંઠાના કોઈક સ્થળે વાતાવરણમાં પલટો આવી શકે છે। પણ આજે વધુ સંભાવના સૌરાષ્ટ્રની અંદર ભાવનગર,
અમરેલી, આ સાથે આપ જોઈ શકો મોડી સાંજથી રાત દરમિયાનના સમયગાળા આસપાસ બોટાદ અને સુરેન્દ્રનગરના કોઈક સ્થળના વાતાવરણમાં પણ પલટો જોવા મળે અને ગાજવીજ સાથેનો આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। આ સાથે દોસ્તો હવે પછી આપ અહીં નજર કરી શકો છો, અમે તમને 25 જૂનની આગાહી બતાવી રહ્યા છીએ। તો દોસ્તો 25 તારીખે મહારાષ્ટ્ર ઉપર સક્રિય જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ તરફ ખાસ પૂર્વની દિશા તરફ ખસી જશે, એટલે વરસાદનું જોર મહારાષ્ટ્ર ઉપરથી આપ જોઈ શકો છો આટલા વિસ્તારો તરફ ખસી જશે અને જેને લઈ વરસાદની ગતિવિધિ ગુજરાતના વાતાવરણમાં થોડી ઘટે તેવી સંભાવના છે। તેમ છતાં પણ આપ અહીં નજર કરી શકો છો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ઘણા જ ભાગોમાં હળવાથી લઈ મધ્યમ તો કેટલાક સ્થળોમાં ભારે વાવણી લાયકનો વરસાદ દોસ્તો જોવા મળી શકે છે। તો ત્યારે આગળ પછી હવે અમે તમને દોસ્તો આગાહીકારોની આગાહીઓ બતાવીએ। તો દોસ્તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24 જૂન ઉપર દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતની અંદર આગમન થઈ ચૂક્યું છે। અંબાલાલ પટેલે કહ્યું કે જેમ જેમ હવે ચોમાસું આગળ વધતું જશે અને સેચ્યુરેટ થતું જશે તેમ વરસાદની ગતિવિધિ વધવા લાગશે અને તેમણે 12 મેઘ ખાંગા આગળના દિવસોમાં થાય તેવો વરસાદી રાઉન્ડ આવે તેવું તેમનું કહેવું છે। અંબાલાલ પટેલની આગાહી છે દોસ્તો કે 27-28 તારીખે આસપાસ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે। હાલમાં પણ રાજ્યમાં 25 જૂન સુધી જુદા જુદા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે અને તેમાં તેમણે આગાહી આપતા કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં વલસાડ, ડાંગ, આહવા લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, તો સુરત, ભરૂચ, આ સાથે નવસારી, તાપી, વ્યારા, નર્મદાના ભાગોમાં ભારે વરસાદ, તો મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચથી લઈ પંચમહાલ સહિતના ભાગોમાં પણ સારા વરસાદો આગળના દિવસોમાં થાય તેવી તેમની આગાહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ જોવા મળે તેવું કહ્યું છે ને હવે પછી ખાસ આગાહીકાર એવા દોસ્તો પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી જોઈએ તો હાલ અરબી સમુદ્ર ભારે સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધી છે। ત્યારે પરેશ ગોસ્વામીએ દોસ્તો આ વખતે આગાહીઓની અંદર રાજ્યમાં 3 તબક્કામાં વાવણી થશે તેવી તેમણે પહેલા આગાહી કરી હતી। પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હાલ જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે વાવણીના બીજો રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે। 25 જૂન સુધી એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બાકી રહેલા એવા વિસ્તારો કે જ્યાં વાવણી નહીં થાય તો તે ભાગોમાં દોસ્તો વરસાદનો ત્રીજો રાઉન્ડ કે જે 27 તારીખથી 28 જૂનની વચ્ચે આવશે, જે 3 થી 4 જુલાઈ સુધી ચાલવાનો છે ને જેની અંદર સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે। વધુમાં તેમણે દોસ્તો કચ્છ અને અન્ય વિસ્તારો માટે આગાહી કરી છે। ખાસ કરીને આ વર્ષનું ચોમાસું જેમાં પણ તેમની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું સારું રહેશે, 90 થી 93% સુધીનો વરસાદ જોવા મળશે। એમાં તેમણે કચ્છમાં ચોમાસું થોડું મોડું એટલે કે જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર કચ્છમાં ચોમાસું સારું સક્રિય થાય તેવું તેમનું અનુમાન છે। કચ્છમાં સરેરાશ 12 થી 20 ઇંચ સુધીનો વરસાદ ગણતરી છે કે ત્યાં પડે અને સારું ચોમાસું ત્યાં પણ થાય। ત્યારે દોસ્તો તેમણે ડેમ કૂવા છલકાવાનો સમય ક્યારે આવશે તેની આગાહી આપતા કહ્યું કે જૂન અને જુલાઈ મહિનાની અંદર પાકને પિયત ન આપવું પડે તેવો મધ્યમ વરસાદ પડશે, પરંતુ અસલી વરસાદ કે જે હેલીનો માહોલ જોવા મળે ને ડેમ કૂવા છલકાઈ જાય તેવી સ્થિતિ 15 ઓગસ્ટ પછી એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવશે। આમ તેમણે જૂન જુલાઈ મહિનામાં હળવો મધ્યમ વરસાદ રાજ્યમાં જોવા મળશે, પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં હેલી થાય તેવા અને ડેમ છલકાય, કૂવા છલકાય તેવા વરસાદોની આગાહી કરીને ખાસ તેમણે આગાહી આપતા કહ્યું કે અરબી સમુદ્ર આ વખતે વધુ સક્રિય રહેશે કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ આ વખતે પોઝિટિવ તરફ રહેશે। આથી બંગાળની ખાડી કરતાં અરબ સાગરમાંથી ગુજરાતમાં આ વખતે વધુ વરસાદો આવશે ને જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પરફોર્મન્સ અન્ય વિસ્તારો કરતાં વધુ જોવા મળે તેવું તેમણે દોસ્તો જણાવ્યું છે। અને ત્યારે અહીં દોસ્તો અમે તમને જોઈ શકો છો મોડલમાં પણ હવે બતાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતમાં 26 જૂન ઉપર છૂટો છવાયો કોઈક સ્થળે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વાવણીનો પડે,
પરંતુ વરસાદની સાચી શરૂઆત કહી શકાય અન્ય રાજ્યોના ભાગોમાં પણ 27 અને 28 જૂન પછી થઈ શકે છે. આપ અહીં જોઈ શકો છો 28 જૂન પછી ધીમે ધીમે મહારાષ્ટ્ર ઉપર ફરી બંગાળની ખાડીમાંથી વાદળનું મોટું એક ચક્રવાતી પરિભ્રમણ આવશે અને જેના કારણે હાલ અનુમાન જોવા મળી રહ્યું છે, જેમાં પણ દોસ્તો અત્યારની અમેરિકન મોડલની આવી રહેલી અપડેટ અનુસાર 30 જૂન ઉપર ગુજરાતમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવશે. 29-30 તારીખથી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદી સિસ્ટમ આવવાને લઈ રાજ્યમાં સાર્વત્રિક કહી શકાય તે પ્રમાણનો વરસાદ જોવા મળે ને જેમાં પણ 4 થી 5 જુલાઈ સુધીની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વાવણી લાયક સારા દોસ્તો વરસાદો થાય તેવું તેમણે અનુમાન જણાવ્યું છે. ત્યારે આપ અહીં મોડલમાં સ્પષ્ટ જોઈ શકો છો કે જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું ગુજરાત માટે જળ બંબાકારનું રહી શકે છે. જ્યારે ગુજરાત ઉપર એક સિસ્ટમ સક્રિય હશે વરસાદી, ત્યારે એ જ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં ઉપરા છાપરી બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે અને દોસ્તો ચાઇનાના દરિયામાંથી પણ વાદળોનું વહન બંગાળની ખાડીમાં આવશે અને જેને લઈ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ભારતનું ચોમાસું જુલાઈના 15 તારીખ સુધીના સમયગાળાની અંદર સારું એવું એક્ટિવ જોવા મળી શકે છે અને જેમાં ખાસ સંભાવના છે કે 29 જૂનથી લઈ 10 જુલાઈની વચ્ચે ગુજરાતમાં 2 વરસાદી રાઉન્ડો આવશે ને જેમાં કૂવા નદી નાળા છલકાઈ જાય, કેટલાક ભાગોની અંદર દોસ્તો અતિથી ભારે પણ વરસાદ જોવા મળે તેવું હાલ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ દોસ્તો ગુજરાત હવામાન સાથે જોડાયેલ આગાહીકાર એવા અશોકભાઈ પટેલે આવતા અઠવાડિયાથી રાજ્યમાં ચોમાસાના વરસાદોની ગતિવિધિ વધુ જોવા મળે તેવું તેમણે અનુમાન કર્યું છે. ત્યારે આપ અહીં જોઈ શકો છો દોસ્તો 30 તારીખ ઉપર ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અરબ સાગરમાંથી પુષ્કળ પ્રમાણમાં ભેજ આવવાને લઈ 1 તારીખ ઉપર તો રાજ્યના ઘણા ભાગોમાં સારો વાવણી લાયક વરસાદ થશે. અશોકભાઈ પટેલે દોસ્તો જુલાઈના મહિનાના પ્રથમ દિવસોની અંદર સારા વરસાદની આગાહી કરી છે અને આવતા અઠવાડિયાની અંદર જ ચોમાસું ખૂબ વધુ સક્રિય થાય, જેની અંદર દોસ્તો સારા કહી શકાય કે મોટા પ્રમાણમાં વિસ્તારો કવર કરે તેવા વરસાદો થશે. એટલે દોસ્તો સારા અને ઘણા અન્ય જે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગો માટે 29 જૂન પછીના સમયગાળાની અંદર સારા દોસ્તો વરસાદો થાય અને આપ અહીં જોઈ શકો છો 6-7 જુલાઈ ઉપર ઉપરા છાપરી વરસાદી સિસ્ટમો ગુજરાત કાંઠે આવી શકે છે ને જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદો આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અન્ય